જો તમે જીવનમાં કંઈ કરવા માંગતા હો ને તો દુબઈની સ્ટોરી છે માત્ર તમારા માટે. 1966 પહેલાં દુબઈનો મેઇન ઓક્યુપેશન એટલે કે મેઇન ધંધો હતો ગોતાખોરીનો, એટલે કે લોકો દરિયામાં જતા હતા અને મોતી લાવતા હતા. પણ 1966 પહેલાં જાપાને બનાવી દીધા આર્ટિફિશિયલ મોતી અને દુબઈની ઇકોનોમી ક્રેશ થઈ ગઈ. દુબઈએ એના જીવનનું સૌથી મોટું સેટબેક જોયું. પણ 1966માં દુબઈમાંથી તેલ નીકળે છે અને એના રાજાએ એને એક ઓપોર્ચ્યુનિટી તરીકે લીધું અને તેલના બિઝનેસમાં બહુ જ આગળ વધી ગયા. રાજાનું વિઝન બહુ જ જબરજસ્ત હતું અને એણે એવું વિચાર્યું કે માત્ર તેલથી તો દેશ ચાલવાનો નથી, એટલા માટે એમણે ટુરિઝમને ડેવલપ કર્યું. આજે દુબઈ દુનિયામાં ટુરિઝમમાં નંબર 1 પ્લેસ પર આવે છે. વિચારો, જ્યારે પણ તમે જીવનમાં કંઈ કરવા માંગતા હો ને તો 3 બાબતોનું ધ્યાન રાખજો. સૌથી પહેલી છે સેટબેક. જીવનમાં સેટબેક તો આવતા રહેશે. નંબર 2 ઓપોર્ચ્યુનિટી. જ્યારે પણ ઓપોર્ચ્યુનિટી મળે ને તેનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. અને નંબર 3 છે વિઝન. જો જીવનમાં વિઝન હશે ને તો તમને જીવનમાં આગળ વધતા કોઈ નહીં રોકી શકે. વાહ દુબઈ વાહ.